લોકો છે તે પણ મંદિરે પહોંચ્યા છે। એક પાલખી યાત્રા પણ યોજાઈ છે। તો આજે મહાશિવરાત્રીના પર્વને લઈને ભવનાથમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું છે। ભવનાથ મંદિરના પરિસરમાં માનવ મેદની ઉમટી પડી છે। સમગ્ર ગિરનાર વિસ્તાર શિવમય બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। હજુ પણ ભવનાથ તરફ લોકોનો પ્રવાહ યથાવત જોવા મળી રહ્યો છે। અત્યાર સુધીમાં લગભગ 9 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ભવનાથનો મેળો માણ્યો છે। વધુ જાણકારી મેળવીશું। સંવાદદાતા દીપિકા ખુમાણ ભવનાથથી મારી સાથે જોડાઈ ગયા છે। દીપિકા, વાત કરીએ, અત્યારે આપ ત્યાં જ ઉપસ્થિત છો, જે પ્રકારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, એક આનંદ અને ઉલ્લાસ તો જોવા જ મળી રહ્યો છે। આપ ત્યાં છો, કેવો માહોલ આપ જોઈ રહ્યા છો? બિલકુલ પ્રીતિ, ભવનાથના મેળાની અંદર વર્ષોથી લોકો જોડાય છે અને જ્યારે પણ જોડાય ત્યારે એક અલગ જ આધ્યાત્મિક અનુભવ છે તે લોકો કરતા હોય છે। વાત કરીએ ભવનાથના મેળાની, તો ભવનાથના મેળાની અંદર સૌથી વધારે આકર્ષણનું જો કેન્દ્ર હોય તો તે રવાડી છે। સૌ પ્રથમ તો ભવનાથ મહાદેવના દર્શન આપણે કરાવી દઉં। ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી જે લોકો ઘરે બેઠા ખાસ કરીને ભવનાથના દર્શન કરી શકે તે પ્રકારે ખાસ વિશેષ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા મહાશિવરાત્રિના આ મહા અવસર ઉપર સીધું જ પ્રસારણ બતાવવામાં આવી રહ્યું છે અને દિવસભર આજે મહાશિવરાત્રિના મેળામાં ભવનાથના મેળામાં જે પ્રકારે માહોલ છે તે જોવા મળશે। મોટી સંખ્યામાં લોકો જ્યારે ઉપસ્થિત છે, લોકો સાથે પણ વાતચીત કરીશું। ભાઈ, ક્યાંથી આવ્યા છો અને કેવી રીતે આવ્યા એ કહેશો? હું બેઝિકલી રાજકોટથી આવું છું અને બહુ વહેલી સવારથી હું ચાલતા અહીંયા આવ્યો અને જાણીને જોઈને ખૂબ જ આનંદ થયો। પ્રશાસનની જે વ્યવસ્થા છે, જે રીતે શ્રદ્ધાળુઓ શાંતિથી દર્શન કરે છે અને કોઈ જાતની અહીંયા તકલીફ છે નહીં, એટલે પહેલાં તો અનેક શુભકામનાઓ શિવરાત્રિના પર્વ ઉપર દરેક શ્રદ્ધાળુને, દરેક સનાતનીને ભગવાન શિવની કૃપા, ભગવાન ભવનાથની કૃપા દરેકના ઘરમાં રિદ્ધિ, સિદ્ધિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના। જય ગિરનારી અને હર હર મહાદેવના નાદથી ભવનાથના મેળામાં ગુંજારો થઈ રહ્યો છે। તમે શું કહેશો? આપ ક્યાંથી આવ્યા છો? હું દાહોદથી આવ્યો છું। દાહોદથી આવ્યા અને પહેલી વાર આવ્યો છું। પહેલી વાર આવ્યા છો, કેવો અનુભવ રહ્યો તમારો પહેલી વાર? બહુ સારું છે, બહુ અદ્ભુત છે એકદમ। બિલકુલ અહીં મોટી સંખ્યાની અંદર જ્યારે લોકો આવતા હોય, આપ જોઈ રહ્યા છો, હૈયુંથી હૈયું દળાય તેટલી ભીડ પ્રીતિ અહીં જોવા મળી રહી છે। જ્યારે મોટી સંખ્યાની અંદર જ્યારે લોકો આવતા હોય ત્યારે તેની માટે અરેન્જમેન્ટ પણ એ પ્રકારે કરવું પડે અને વ્યવસ્થા પણ એ પ્રમાણે ગોઠવાઈ પણ છે। જય ગિરનારી બોલતા બોલતા ઘણા બધા લોકો આવ્યા છે। ક્યાંથી આવ્યા છો બેન? રાજપીપળાથી આવ્યા છો। નર્મદા જિલ્લો। નર્મદાથી કેટલા વાગે નીકળ્યા હતા? બિલકુલ દીપિકા, આભાર આપનું જોડાવા માટે। તો આપે જે પ્રકારે જોયું, મોટી સંખ્યામાં લોકો અત્યારે ભવનાથ ખાતે પહોંચ્યા છે। છેલ્લા 5 દિવસથી લગભગ 9 લાખ જેટલા લોકો અત્યારે ત્યાં પહોંચી ચૂક્યા છે। શિવરાત્રીના પાવન પર્વને લઈને સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભાવિકોની ભીડ જામી છે। વહેલી સવારે 4 કલાકથી જ મંદિરના દ્વાર ખોલતા ભાવિકોની ભીડ ઉમટી હતી। તો આજે મંદિરના દ્વાર સતત 42 કલાક સુધી ખુલ્લા રહેશે। આજે શિવરાત્રીને લઈને સોમનાથ મંદિર પરિસરમાં પાલખી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે। આપ જોઈ શકો છો કે લોકોનો ખૂબ જ ઉત્સાહ છે। લાખોની સંખ્યામાં આજે ભક્તો અહીં આવવાની અમારી અપેક્ષા છે અને સવારની આરતી થઈ ચૂકી છે। અત્યારે ધ્વજારોહણ થવા જઈ રહ્યું છે। લોકો ખૂબ જ ઉત્સાહિત છે। બહુ સારી રીતે દર્શન કર્યા છે અને નહોતી ખબર એના વિશે પણ વધારે જાણકારી લીધી છે અંદર બેઠા અને લગભગ મેં 1008 વાર નામ લીધા ભગવાનના અને બહુ જયકારો કરાવ્યો છે। આજે શિવરાત્રીના દિવસે દર્શન કરવા આવે, બધી બહુ વ્યવસ્થા બહુ સરસ છે અને એટલી બધી ભીડ છે પણ છતાં અમને આરામથી સરસ દર્શન થઈ ગયા છે। અને મારું તો એવું જ કેવું છે કે દર વર્ષે એકવાર શિવરાત્રીમાં અહીંયા આ જ્યોતિર્લિંગમાં દર્શન કરવા બધાને અવશ્ય આવવું જ જોઈએ। બહુ જ મસ્ત અનુભૂતિ થઈ છે અમને। અહીંયા સોમનાથની વ્યવસ્થા પણ આ લોકોની બહુ જ મસ્ત છે। આજનું બધી જાતની વ્યવસ્થા, ટ્રાફિક બી એટલો બધો છે પણ કોઈ અડચણ નથી થઈ અમને લોકોને। આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિકો છે તે ઉમટી પડ્યા છે। ખાસ કરીને આજે મહાશિવરાત્રીના પાવન પર્વને લઈ વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ સોમનાથ ખુલ્લા છે તો દિવસભર અલગ અલગ કાર્યક્રમો છે તે પણ યોજવામાં આવશે। વહેલી સવારે 6 વાગે પ્રાતઃ મહાપૂજાનો પ્રારંભ થયો હતો તો 7 વાગે
પ્રાત આરતીનો પ્રારંભ થયો હતો. જોકે 9 વાગ્યાની આસપાસ પાલખી યાત્રા છે તે પણ સોમનાથ મંદિર પરિસરની અંદર કાઢવામાં આવશે. ત્યારે એક પ્રકારે કહી શકાય કે જે પ્રમાણે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી હતી ને તે ઉજવણી પહેલાના દિવસોમાં એટલે કે ખાસ કરીને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન 30 લાખ જેટલા લોકો છે તે સોમનાથ ખાતે આવતા હતા. પરંતુ હાલ જોવા જઈએ તો સોમનાથ સ્વાભિમાન પર્વ બાદ કહી શકાય કે સોમનાથની અંદર મોટી સંખ્યા